13 માર્ચથી શનિ થઈ ગયા છે અસ્ત, સાડા સાતી અને ઢૈયામાં મળશે રાહત. આ રાશિઓની થશે હવે બલ્લે બલ્લે. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષી માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મ ફળદાતા કહેવામાં આવે છે. તે સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે અને એક રાશિમાં આશરે 2.5 વર્ષ સુધી રહે છે. આ કારણે તેનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. આ સમયે શનિ મીન રાશિમાં સ્થિત છે અને 2 જૂન 2027 સુધી અહીં જ રહેવાના છે. આ દરમિયાન શનિ ક્યારેક વક્રી, ક્યારેક માર્ગી અને ક્યારેક ઉદય અસ્ત અવસ્થામાં રહેશે. વૈદિક પંચાંગ અનુસાર 13 માર્ચ 2026 શુક્રવારના સાંજે 7 કલાક અને 13 મિનિટે શનિ મીન રાશિમાં અસ્ત થઈ ચૂક્યા છે. ત્યારબાદ 40 દિવસ અસ્ત અવસ્થામાં જ રહેવાના છે અને માન્યતા છે કે જ્યારે શનિ અસ્ત થાય છે તો તેમના કઠોર પ્રભાવમાં થોડી રાહત મળે છે. તેવામાં કેટલાક જાતકોને આ દરમિયાન લાભ મળી શકે છે. તો આવો જાણીએ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેને 13 માર્ચથી લઈ અને આગામી 40 દિવસ સુધી શનિદેવ લાભ આપવાના છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલઈ, મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું એ રાહત આપનારું સાબિત થઈ શકે છે. તમારી કુંડળીના 12મા ભાવમાં શનિ અસ્ત થશે, જ્યાં સાડા સાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. તેવામાં ખર્ચ ઉપર કંટ્રોલ આવી શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત મળવાના સંકેત છે. વિદેશ જવા કે વિદેશ સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે. જે કામ લાંબા સમયથી અટવાયેલા હતા તે ફરી શરૂ થઈ શકે છે, પરંતુ કાર્યસ્થળે વિવાદોથી દૂર રહેવું અને સતર્ક રહેવું એ તમારા માટે જરૂરી બનશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ઘણા મામલામાં ફાયદાકારક રહી શકે છે. શનિ એ તમારા 5મા ભાવમાં અસ્ત થશે, જેનાથી આત્મવિશ્વાસ વધશે અને અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિની તક મળી શકે છે. પ્રમોશન કે નવી જવાબદારી મળવાની સંભાવના છે. વેપાર કરનારને નવો ઓર્ડર કે નવી ડીલ મળી શકે છે, પરંતુ અભ્યાસ અને સંતાન સાથે જોડાયેલી કેટલીક ચિંતામાં વધારો થઈ શકે છે. તેથી આ ક્ષેત્રમાં બેદરકારી ન કરવી જોઈએ. ખર્ચ પર ધ્યાન આપવું પણ તમારા માટે જરૂરી છે. હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું એ મિશ્રિત અસર આપી શકે છે, પરંતુ કુલ મળી અને ફાયદાના સંકેતો છે. શનિ તમારા 2જા ભાવમાં અસ્ત થશે અને સાડા સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ દરમિયાન આવકના નવા રસ્તા ખુલી શકે છે અને મહેનતનું ફળ મળી શકે છે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. સંપત્તિ સાથે જોડાયેલા મામલામાં પણ લાભ મળી શકે છે, પરંતુ આ સમયે બોલચાલમાં ધ્યાન રાખવું જરૂરી છે. બાકી સંબંધમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે, તેથી નિયંત્રણ રાખવું જરૂરી છે. મિત્રો, આ સિવાય પણ જેમની રાશિ પર સાડા સાતી અથવા ઢૈયાની 2.5 વર્ષની નાની પનોતી શરૂ છે એ જાતકો ઉપર પણ શનિદેવ 40 દિવસ સુધી અસ્ત અવસ્થામાં જઈ અને મહેરબાન રહેવાની સ્થિતિમાં આવવાના છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.